હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોડર્ન ફિઝિક્સમાં યુનિટ 2 માટેના આઈએમપી ક્વેશ્ચન જોઈશું. એમાં આપણો પહેલો ક્વેશ્ચન છે કુલમ્બનો વ્યસ્ત વર્ગનો નિયમ સમજાવો. આ ક્વેશ્ચન આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કુલમ્બનો વ્યસ્ત વર્ગનો નિયમ સમજાવો. બીજો ક્વેશ્ચન છે વિદ્યુત ફ્લક્સ સમજાવો. જ્યારે ત્રીજા નંબર ઉપર ક્વેશ્ચન આપેલો છે આપણને વીજ ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ સમજાવો. વીજ ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ સમજાવો. અને ચોથો ક્વેશ્ચન છે વીજ સ્થિતિમાનનો તફાવત સમજાવો. જો આમાંથી કુલમ્બનો નિયમ અને વીજ ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા આ બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે જીટીયુની પરીક્ષામાં તમારી પરીક્ષામાં 100% પૂછાશે જ. બીજા ક્વેશ્ચન છે આપણે કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો. આની થિયરી આપેલી છે, કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો, કે જે થિયરી છે. જ્યારે બીજો ક્વેશ્ચન છે આપણો સમાંતર પ્લેટ કેપેસિટર અને તેનું કેપેસિટન્સ માટેની થિયરી છે આ. અને બીજી થિયરી છે કેપેસિટર માટેની, કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ સમજાવો. આ ત્રણમાંથી એક તમારી પરીક્ષામાં 100% એક થિયરી પરીક્ષામાં પૂછાશે, તમારે જીટીયુના પેપરની અંદર હશે જ.